અમદાવાદ મહાનગરપાલિકા શહેરમાં વધુ 27 ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા જઈ રહી છે। અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ 12 જેટલા ચાર્જિંગ સર્વિસ કાર્યરત છે, પરંતુ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ વધતા નવા ચાર્જિંગ સ્ટેશન ઊભા કરાઈ રહ્યા છે। શહેરનો વ્યાપ સતત વધવાની સાથે વાહનોની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે, ત્યારે ઇલેક્ટ્રિક વાહનો પર સરકાર ભાર મૂકી રહી છે। તેવામાં અમદાવાદ મહાનગરપાલિકા શહેરમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા જઈ રહી છે। અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ 12 જેટલા ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે, પરંતુ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ વધતા જ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। એસએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં પ્રદૂષણમાં ઘટાડો થાય અને લોકો વધુમાં વધુ માત્રામાં ઇલેક્ટ્રિક વાહન તરફ વળે તે માટે એસએમસી નવતર પ્રયોગ કરતું રહે છે। અગાઉ પણ એએમસીએ બજેટમાં વાહન માટે પણ જોગવાઈ કરી હતી, તેમજ વાહન ટેક્સમાં પણ મોટી રાહત એએમસી દ્વારા અપાઈ હતી, જેથી લોકો વાહન તરફ વળે। તેના જ ભાગરૂપે વધુ પ્રયાસમાં અમદાવાદ મહાનગરપાલિકા ચાર્જિંગ સ્ટેશન ખોલી રહી છે। આગામી સમયગાળા દરમિયાન જે ઈવી વ્હીકલનો વ્યાપ દિવસે દિવસે મહાનગરમાં વધતો જાય છે, તો એની પાર્કિંગ ચાર્જિંગ કઈ રીતે કરવા એ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 27 જેટલી જગ્યા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે। આ 27 જેટલી જગ્યા આઈડેન્ટિફાઈ કરેલી જગ્યા પર આગામી સમયમાં જે ઈવી ચાલકો છે એ જગ્યા પર એનું ચાર્જિંગ કરી શકશે। હાલમાં તેના માટે આ જે યોજના છે તેને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સમાં પણ રિબેટ આપવામાં આવ્યું હતું। તદુપરાંત એના ચાર્જિંગ હાલ હમણાં કોઈ નક્કી કરવામાં આવ્યા નથી। પરિણામે ઈવી વ્હીકલો છે એ ફ્રી ચાર્જિંગ આ જગ્યા પર કરાવી શકશે।